અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઇક સવાર આરોપીઓને પોલીસે શોધી કાઢ્યા છે। એક ટીમ ગુજરાત ગઈ હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી। બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે। અહીં પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરશે। ન્યૂઝ એજન્સી ANIએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ મુંબઈથી ભાગી ગયેલા બે શકમંદોની ગુજરાતના ભુજ શહેરમાં ધરપકડ કરવામાં આવી છે અને તેઓને વધુ પૂછપરછ માટે મંગળવારે મુંબઈ પરત લાવવામાં આવ્યા છે। ધરપકડ કરાયેલા શકમંદોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે। જેલમાં બંધ લોરેન્સ બિસ્રોઈના ભાઈ અનમોલ બિસ્રોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી। સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લેતા અનમોલે તેને ટ્રેલર ગણાવ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।